ગુજરાતભરમાં ભારે વરસાદ અને પવનના કારણે હજી તો સિઝનની શરૂઆત થઈ છે, ત્યારે જાફરાબાદના મચ્છીમારોને પણ મોટું નુકસાન થયું છે। જાફરાબાદના મચ્છીમારોની માછીમારી કરવાની સિઝનની હજી તો શરૂઆત થઈ છે, ત્યાં તો માછીમારોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ભારે વરસાદ અને પવનના કારણે માછીમારોને દરિયામાંથી પરત બોલાવવા પડ્યા, જેના કારણે માછીમારોને કરોડોનું નુકસાની સહન કરવી પડી છે। તો સરકાર પાસે માછીમારોને વળતર આપવાની માંગ ઉઠી છે। ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે જેમ ખેડૂતોને વળતર આપો છો તે જ રીતે સાગર ખેડૂતને પણ વળતર આપવામાં આવે, જેનાથી માછીમારોને થયેલ નુકસાનીમાંથી રાહત મળે। હાલ સિઝનની શરૂઆત થતાની સાથે બે વખત અતિ વરસાદ અને પવનના કારણે દરિયામાંથી બોટોને પરત બોલાવવી પડી છે। બોટોમાં આપવામાં આવતું ડીઝલ, પાણીના રાશન ખર્ચ માટે પણ મચ્છીમારોએ પોતાના દાગીનાઓ અથવા તો લોન લઈ સિઝન શરૂ કરી હોય, તેમાં પણ આ કુદરતી આફતના કારણે મોટી નુકસાની થતી હોય છે। તો ગુજરાતના દરેક બંદરોના માછીમારો દ્વારા સરકાર પાસે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। રિપોર્ટર કાળુ સાકનો, જ્યાં જાફરાબાદ। આજે આ વાવાઝોડું આવ્યાને 6 થી 7 દિવસ થઈ ગયા। સૌરાષ્ટ્ર એમ કરતાં કરતાં અત્યારે કચ્છ બાજુ આ ફંટાણું છે। આ કારણે સરકારના આદેશ અનુસાર અમારી જાફરાબાદની બોટો તમામ આદેશ આપ્યાની સાથે જ બંદરમાં તમામ બોટો તમામ સમાજની લાંગણી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે તમામ બોટો બંદરમાં છે। આજે અત્યાર સુધીમાં અમે સરકારને ઘણી વખત વિનંતી કરી છે કે અમને 1/8ની બદલીમાં 1/9થી સિઝન શરૂ કરવા માટે પરમિશન આપો, જેને કારણે મચ્છી પણ મોટી થાય અને વરસાદ વાવાઝોડાનો સમય નીકળી જાય। આ વર્ષે ગુજરાત સરકારનો આભાર છે કે સરકારે માછીમારના વિકાસ માટે 15 ઓગસ્ટ પોતે સરકારે કરી, અને આ ગુજરાત સરકાર માછીમારો માટે, કેન્દ્ર સરકાર માછીમારોનો ખૂબ જ વિકાસ કરી રહી છે। પણ અત્યારે આ માછીમારોએ પોતાનો ધંધો પોતાના ઘરેણાં વેચીને અથવા વ્યાજે રૂપિયા લઈને પણ આ ધંધો ચાલુ કર્યો છે। તો આ સમયે આ બોટો પરત આવે, ડીઝલ બગાડીને રાશન ખલાસીઓના પગાર ચડે, અને અત્યારે આટલા દિવસથી ઘરે બધા ખાય છે। તો અમારી સરકારશ્રીને એક વિનંતી છે કે જેવી રીતને ખેડૂતને અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, એની અંદર જે વળતર આપવામાં આવે છે, તો અમારા માછીમારો, આખા ગુજરાતના માછીમારો વતી હું ભારત સરકાર અને ગુજરાત સરકારને વિનંતી કરું છું કે અમારા માછીમારોને પણ કંઈક ને કંઈક વળતર આપવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે।